ચોમાસાની ઋતુ દરમિયાન ચંદીપુરમ વાયરસે ગુજરાતમાં પગપેસારો કર્યો છે. સરકારી રેકોર્ડ ઉપર 31 જેટલા મોત નીપજ્યા હોવાના અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે. મધ્ય ગુજરાતના આદિવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં પણ 2 કેસો નોંધાવા પામ્યા છે, જેના પગલે હવે આરોગ્ય વિભાગ પણ સતર્ક થયું છે, સાથે સાથે ગંભીર પણ થયું છે. આપણી જોડે મુખ્ય અધિકારી સીડીએચઓ સાહેબ ઉપસ્થિત છે. આપણે એમની જોડે વાત કરીને જાણવાનો પ્રયાસ કરીશું. સર, દાહોદમાં 2 કેસો નોંધાયા છે, અત્યારે શું પરિસ્થિતિ છે? હાલ છેલ્લા 2 દિવસથી આપણી પાસે કોઈ કેસનો રિપોર્ટ આવેલો નથી. આપણી પાસે જ્યારે મોટી હોસ્પિટલ હોય કે એસએસજી હોય કે સિવિલ હોસ્પિટલ અમદાવાદ હોય કે અન્ય મેડિકલ કોલેજમાં હોય તો ત્યાં એને શંકાસ્પદ લાગે તો આપણે લાઈન લિસ્ટ સાથે મોકલતા હોય છે અને પછી એ એરિયામાં આપણે વધારે સઘન કામગીરી કરતા હોય છે કે ત્યાં કોઈ ફીવર વાળા કેસ કે નથી, એ રીતે અમે આખું સર્વેલન્સ સિસ્ટમ છે. છેલ્લા 2 દિવસથી આપણી પાસે કોઈ શંકાસ્પદ કેસ છે નહીં. એ સિવાય જે તૈયારી અમારી આપને વાત કરું તો લગભગ આપણી પાસે દાહોદની અંદર કાચા મકાનોની સંખ્યા પણ લગભગ 66,000ની આજુબાજુ છે અને 53,494 જેટલા આપણી પાસે ઈંટો પ્લાસ્ટર વગરના મકાનો છે અને 19,526 જેટલા પથ્થરવાળા મકાનો છે, પરંતુ ત્યાં તિરાડો ને એવું છે, એવો રિપોર્ટ અમારી પાસે છે. એ બધાની અંદર અમે આમ તો કાચા મકાનોમાં તો મે, જૂન અને જુલાઈની અંદર મેલેથિયન 5% નું ડસ્ટિંગ અને 2 ફૂટની નીચેનો ભાગ હોય દિવાલનો એમાં અમે કરેલું જ હતું. પરંતુ જ્યારે ગુજરાતની અંદર કેસોની સંખ્યા વધી રહી છે, પંચમહાલ જેવા નજીકના આપણા જિલ્લાઓમાં પણ સંખ્યા વધતી હોય ને આપણે બોર્ડર ડિસ્ટ્રિક્ટ છે એટલે તરત જ એને ધ્યાનમાં રાખી અને આખી ટીમો જેટલી 600 જેટલી ટીમોને આપણે સતત એક્ટિવેટ કરી નાખી, સેન્સિટાઇઝ કરી અને આવનાર 2 દિવસની અંદર 100% આપણા કોઈ પણ એવા ભાગ ન રહી જાય કે જ્યાં માખી પેસારો કરે એવી તમામ જગ્યાએ ડસ્ટિંગ કરવાની સૂચનાઓ કરેલી છે. એ કામ ચાલુ છે. કાલ બપોર સુધીમાં તો લગભગ 100% આપણો જે કંઈ ટાર્ગેટ છે, જેવા આવા માખી બેસી શકે એવા વિસ્તારો છે એમાં ડસ્ટિંગ કરવાનું અમે આયોજન કરેલું છે. સર, આવા પ્રકારના જ્યારે ચંદીપુરમ વાયરસ પેન્ડેમિક વાયરસ ફેલાય ત્યારે આરોગ્ય વિભાગ ક્વિક રિસ્પોન્સ ટીમ છે અથવા ટીમો બનાવીને કામ કરતી હોય છે. આપણા દાહોદની અંદર અત્યારે કેટલી ટીમો કામ કરી રહી છે અને સર્વેલન્સની કામગીરી કેવી રીતે ચાલી રહી છે? આપણી પાસે અત્યારે 600 જેટલી ટીમો કામ કરે છે. એટલે દરેક ટીમમાં 2 માણસ હોય છે, દવા આપણે છાંટવા વાળો અને સાથે મદદ કરનાર. એટલે આપણી પાસે 1200 જેટલા વ્યક્તિઓની ટીમો કામ કરી રહી છે. આટલી ટીમો હોય તો જ આપણે ઝડપથી આપણે કામ પૂરું કરી શકીએ. આપણી પાસે સમય ખૂબ જ ઓછો છે એટલે ડસ્ટિંગ 2 દિવસમાં પૂરું જ કરવું પડે છે. સર, ઘણી વખત કેવું થતું હોય છે કે સરકારી જે હોસ્પિટલ હોય છે એમાં શંકાસ્પદ કેસો આવે છે, પરંતુ ઘણા ખરા પ્રાઇવેટમાં પણ જાય છે, ખાનગી હોસ્પિટલોમાં પણ જાય છે. તો તેવા ખાનગી હોસ્પિટલોમાં પણ આરોગ્ય વિભાગ દ્વારા મોનિટરિંગ કરવામાં આવી રહી છે? બિલકુલ. લગભગ જે ગુરુવારે આરોગ્ય મંત્રી શ્રી અને સીએમ સાહેબ બંનેની વીસી જ્યારે સરકારમાંથી કલેક્ટર શ્રી અને ડીડીઓ શ્રી અને બધાની સાથે જ થયેલી હતી અને તે વીસી પૂર્ણ થયા બાદ જ તરત જ કલેક્ટર સાહેબની સૂચનાથી આપણે પેડિયાટ્રિક્સ ડોક્ટરો જેની પાસે હોસ્પિટલોમાં આઈસીયુ બેડ અને વેન્ટિલેટરો છે એવી હોસ્પિટલો ને પણ અને સાથે સાથે તાલુકાના તમામ અધિકારીઓ એમાં આંગણવાડીના અધિકારીઓ પણ હતા, શિક્ષણના પણ હતા અને એસડીએમ અને ટીડીઓ મામલતદાર પણ હતા. એમાં જ આપણે બધાને સૂચનાઓ આપી દીધેલી છે કે આ રીતનું કોઈ પણ કેસ જોવા મળે તો આપણી પાસે આટલી હોસ્પિટલો છે. ખાસ કરીને અત્યારે તો ઝાયડસ મેડિકલ કોલેજમાં જ આપણે મોકલવાની સૂચના આપી છે, કારણ કે એની અંદર તાવ સાથે ઉલટી, ખેંચ અને ઝાડા પણ હોઈ શકે અથવા આમાંથી એક પણ હોઈ શકે, આમાંથી 2 પણ હોઈ શકે, 3 સિમ્ટમ પણ હોઈ શકે. તો આ બધાને નાની હોસ્પિટલોમાં કે તાલુકા લેવલે કે નહીં રાખતા તાત્કાલિક આપણે ઝાયડસ મેડિકલ કોલેજમાં જ્યાં આપણી પાસે ઓક્સિજનની ફેસિલિટી હોય, પેડિયાટ્રિક્સની ફેસિલિટી હોય એવી જ હોસ્પિટલોમાં આપણે મોકલવાની તમામને સૂચનાઓ આપેલી છે. સર, આ વાયરસની ગંભીરતાને લઈ આપણે કેટલા ડોક્ટરોની ટીમ, કેટલા બેડ, આ તમામ કેવી પ્રકારની તૈયારી કરેલી છે? આપણી પાસે ખાનગી અને સરકારી બંને થઈને લગભગ બાળકોને રાખી શકાય એવા 156 જેટલા આઈસીયુ બેડ છે. સાથે સાથે સીપેપ અને ડાયરેક્ટ ફૂલ વેન્ટિલેટર એ ગણીને લગભગ 16 જેટલા આપણી પાસે છે. એટલે હાલ પૂરતું કોઈ પણ સમસ્યા ઉદ્ભવે તો આપણે પહોંચી વળીએ એવી પરિસ્થિતિ છે.
સર, અંતિમ સવાલ છે. શંકાસ્પદ લક્ષણો જણાય તો જે તે દર્દી હોય અથવા એના સગાવાલા અથવા કોઈ સ્થાનિક લોકો ક્યાં કંટ્રોલ રૂમ પર ક્યાં જાણ કરવાની રહેશે અને શું પગલાં લેવા જોઈએ? જનરલી જે કોવિડમાં આપણે તાવ આવતો અને 104 નંબર ઉપર ફોન કરી અને એ તો અમે કરેલું જ છે. સાથે સાથે અમારો 02673, ફરીથી બોલું છું 02673 247 360 અમારો કંટ્રોલ રૂમ દર ચોમાસામાં અમે ચાલુ કર્યું છે. એમાં પણ અમારે રાત અને દિવસ, ચાલુ દિવસ અને રજાના દિવસે પણ અમારો સ્ટાફ ત્યાં અવિરત ડ્યુટી કરતો હોય છે. તેમને પણ જાણ કરી શકે છે. સાથે સાથે અમે તમામ ગામોની અંદર અમારા MPSW અને ANM અને અમારા મેડિકલ ઓફિસર જે 97 PHC છે એના તમામ મેડિકલ ઓફિસરના નંબર જારી કરેલા છે. સાથે તમામ ગ્રુપોની અંદર છેક મારાથી માંડીને અમારા ANM સુધી તમામના નંબર અમે જાહેર કરેલા છે. એમાં કોઈ પણ કોન્ટેક્ટ કરી શકે છે નાગરિક. સર, દાહોદ વાસીઓને શું અપીલ કરશો? દાહોદ વાસીઓને અપીલ એ કરીશ ખાસ કે જ્યારે આપણે ત્યાં ડસ્ટિંગ કરવા આવે તો આપ એને પૂર્ણ સપોર્ટ આપશો. એ સિવાય આપના ઘરમાં કોઈ એવો ખૂણો કે કોઈ એવો ભાગ દેખાય કે જ્યાં ખરેખર તિરાડો હોય તો એ ભાગને પણ 2 ફૂટથી નીચેનો હોવો જોઈએ. એ ભાગને લેવડાવો અને જે લોકો સક્ષમ છે અને તાત્કાલિક પોતાની તિરાડો રિપેર કરી શકે એમ છે તો તેમાં માટી છે કે અન્ય કોઈ ચૂનો કે માટીનું ઘર હોય તો માટીથી અને સિમેન્ટનું ઘર હોય તો સિમેન્ટથી લાપી ભરીને પણ એ એક અને કેવાયસી એટલે તિરાડો તાત્કાલિક જે 2 ફૂટની નીચેનો ભાગ છે ઘરનો એમાં પૂરે એવી અપીલ કરું છું. અને તાત્કાલિક કોઈ પણ એવો શંકાસ્પદ એમને કેસ દેખાય કે જેમાં ખૂબ જ તાવ આવતો હોય, સાથે ઉલટી હોય, સાથે ઝાડા હોય અથવા બંને હોય અથવા ખેંચ આવતી હોય તો એને સીધો જ આપણે પેડિયાટ્રિક હોસ્પિટલ અને ખાસ કરીને ઝાયડસ અને ત્યાં ઓક્સિજન ફેસિલિટી હોય, બાળકોના ડોક્ટર 24 કલાક હોય એવી જ હોસ્પિટલમાં મોકલવાનો આગ્રહ જનતાને કરી રહ્યો છું. તો દાહોદના આરોગ્ય વિભાગની 600 જેટલી ટીમો ગામે ગામ સર્વેલન્સની કામગીરી હાથ ધરી રહી છે. દવાનો છંટકાવ થઈ રહ્યો છે. અમારા વિડીયોના માધ્યમથી આપણે જોયું કે મુખ્ય આરોગ્ય અધિકારી અપીલ પણ કરી રહ્યા છે. અમારા કેમેરાના માધ્યમથી અમે કહેવા માંગીએ છીએ કે તમારા ગામ, વિસ્તાર, ફળિયા કે મકાનમાં જો દવાનો છંટકાવ કરવાનો બાકી હોય અથવા આવું કોઈ શંકાસ્પદ કેસ જણાય તો આ નીચે સ્ક્રોલ થઈ રહેલા ટોલ ફ્રી નંબર ઉપર ફરિયાદ કરી શકો છો. સાથે સાથે તમે નજીકના હોસ્પિટલમાં પણ જઈને જાણ કરી શકો છો. દાહોદમાં 156 જેટલા બેડની તૈયારી આરોગ્ય વિભાગ દ્વારા કરવામાં આવી છે. એટલે કે ચંદીપુરમ વાયરસને લઈને સરકાર અને અહીંયાનું વહીવટી તંત્ર પૂર્ણ રીતે સક્રિયતાથી કામ કરી રહ્યું છે. તેમ છતાં આ વિડીયોમાં તમને જો કોઈ સજેશન હોય અથવા ફરિયાદ હોય તો કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. ધન્યવાદ.